Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે લાસ્ટ સેશનમાં પ્રીપોઝિશન ગ્રામરના એક ટોપિક વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. પ્રીપોઝિશનનો મતલબ થાય છે નામયોગી અવયવો, જેનો ક્યાં યુઝ થાય છે, કેવી રીતે યુઝ કરવામાં આવે છે, એનો મતલબ શું થાય છે, એનો આપણે વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે ચેપ્ટર 3 તારોસ રિવોર્ડ એટલે કે તારોનો ઇનામ, જે એક જાપાનીઝ સ્ટોરી છે, એક જાપાનમાંથી લેવામાં આવેલી સ્ટોરી છે, જેનો પાર્ટ 1 આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. હું સ્ટોરીનું એક્સપ્લેનેશન શરૂ કરું તે પહેલા આપણે થોડા ગિવ મીનિંગ્સ અને એ સ્ટોરીને લગતા રિલેટેડ થોડા હાર્ડ વર્ડ્સ છે, ન્યૂ વર્ડ્સ છે, જેનો મેં ગુજરાતી મીનિંગ સાથે અર્થ આપેલો છે, એ આપણે થોડા જોઈ લઈએ. ચોપ્ડ, કટ ઇન્ટુ પીસીસ એટલે કે નાના નાના ટુકડામાં વિભાજિત કરવું. ક્રેક્સ એટલે નેરો ગેપ્સ, ક્રેક્સ એટલે કે તિરાડો. આપણે ઘરમાં દિવાલમાં તિરાડ હોય તો નેરો ગેપ્સ એટલે સાંકડી તિરાડ પડી જાય, સાંકડી જગ્યા બની જાય છે બે વસ્તુ વચ્ચે. દિવાલ હોય છે એમાં વચ્ચે ફાટો પડી જાય તો એક સાંકડી તિરાડ બની જાય છે. શેક, a popular Japanese drink. શેક છે એ ગરમ હુંફાળું ડ્રિંક છે જે જાપાનમાં પીવામાં આવે છે. એક્સપેન્સિવ એટલે કોસ્ટલી, કોસ્ટલી એટલે મોંઘું. મેડ હિઝ વે ટુ એટલે વેન્ટ ટુ એનો રસ્તો ગોતવો, ત્યાં જવું. ડિલિશિયસ, વેરી ટેસ્ટી. આપણે કોઈ પણ ફૂડ હોય એને આપણે કઈ ડિલિશિયસ, ખૂબ જ સ્વાદિષ્ટ છે. આનો જે ટેસ્ટ છે પછી તે તીખો હોય, મીઠો હોય કે ખાટો હોય, ઓકે, પણ એ ટેસ્ટ કેવો છે તો કે વેરી ટેસ્ટી, ખૂબ જ સ્વાદિષ્ટ. પિચર, અ પોટ યુઝ્યુઅલી મેડ ઓફ મડ. પિચરનો મતલબ ગુજરાતી થાય છે ઘડો. અ પોટ એટલે ઘડો, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, મેડ એટલે બને છે, મડ એટલે માટી અથવા કાદવ, માટીમાંથી બનતો ઘડો. હવે ગુજરાતી મીનિંગ થોડા જોઈ લઈએ. વુડ કટર એટલે કઠિયાર. લોનલી એટલે એકલવાયા. ચોપ્ડ નાના નાના ટુકડા કરવા. અર્ન એટલે કમાવું. ક્રેક્સ એટલે તિરાડો. એક્સપેન્સિવ એટલે મોંઘું. ડ્રાય એટલે સૂકું, જમીન સૂકી હોય તો ડ્રાય, અને વેટ એટલે ભીનું. સ્વીટ એટલે પરસેવો, જે આપણને પરસેવો વળે છે ઉનાળામાં તડકામાં, તેને આપણે સ્વીટ એટલે કે પરસેવો કહીએ છીએ. બોન્સ એટલે આપણા હાડકા. વોટરફોલ એટલે ધોધ. રોક એટલે ખડક. આ બંને વસ્તુ ક્યાં જોવા મળે તો કે રોક છે, ખડક છે, એ હિલ સ્ટેશનમાં જોવા મળે છે, જ્યાં વોટરફોલ થતા હોય. વોટરફોલ એટલે પર્વતમાંથી એક નદી રૂપે વહેતો ધોધ. નીલિંગલી એટલે ઘૂંટણીએ, ની એટલે આપણા ઘૂંટણ થાય, પણ નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું. પિચર, હમણાં મેં કીધું હતું, પિચરનો મતલબ થશે પોટ, એનો સિનોનિમ, અને એનું ગુજરાતી મીનિંગ થાય છે ઘડો. સ્વેલો એટલે ગળી જવું, પણ અહીંયાનો મતલબ થશે એક ઘૂંટલો, પી જવું. અને સિવરિંગ એટલે ધ્રુજારી. સિવરિંગ નો મતલબ થાય છે ધ્રુજારી. તો હવે આપણે સ્ટોરીની એક્સપ્લેનેશન તરફ જઈએ છીએ. બિફોર યુ રીડ એટલે કે આપણે સ્ટોરી શરૂ કરતા પહેલા થોડુંક જોઈ લઈએ પેજ નંબર 29. This is a story about a thoughtful and lovely son. Lovely એટલે અથવા લવિંગ, લવિંગ એટલે પ્રેમા. આ સ્ટોરી કોના વિશે છે તો કે થોટફુલ. થોટફુલ એટલે વિચાર મગ્ન, વિચારશીલ એક પુત્ર હોય છે, વિચારશીલ એક પુત્ર હોય છે, અને એના વિશે સ્ટોરી છે. He works hard to fulfill his parents' wishes. તે પોતાના માતા પિતાની જે વિશ એટલે કે ઈચ્છાઓ છે, ફૂલફિલ એટલે પૂરી કરવા માટે ખૂબ જ સખત મહેનત કરે છે. And gets some unexpected help. અને એને અનએક્સપેક્ટેડ એટલે અસ્વીકાર્ય, આપણને સમજમાં ન આવે એવું, માનવામાં ન આવે એવી હેલ્પ એને મળે છે. હવે સ્ટોરી શરૂ થઈ છે. એનો પહેલો પેરેગ્રાફ જે આપણે જોઈ રહ્યા છીએ. A young woodcutter named Taro lived with his mother and father on a lonely hillside. A young woodcutter એક યુવાન કઠિયારો છે, named Taro, જેનું નામ છે તારો. lived with his mother and father, કોની સાથે રહે છે? પોતાના માતા અને પિતા સાથે રહે છે.
on a lonely hillside. Lonely નો મતલબ થશે એકલવાયા, hillside એટલે પર્વતીય પ્રદેશ. All day long he chopped wood in the forest. All day long એટલે આખો દિવસ લાંબો સમય સુધી he chopped wood in the forest. Chopped એટલે નાના નાના ટુકડા કરે છે. wood એટલે લાકડું. જંગલમાં જાય તે લાકડા કાપે છે અને એના નાના નાના ટુકડા કરે છે. Though he worked very hard, he earned very little money. though એટલે તેમ છતાં, એ ખૂબ જ મહેનત કરે છે તેમ છતાં he earn એટલે કમાવું. શું કમાય છે? little money, થોડા જ પૈસા કમાય છે. પેજ નંબર 30 ઉપર આપણે જઈએ. This made him sad, for he was a thoughtful son and wanted to give his old parents everything they needed. This made him sad. તે ખૂબ કામ કરે છે છતાં ઓછું કમાય છે. આનાથી તેને શું થાય છે? સેડનેસ થાય. સેડનેસ એટલે નિરાશ થઈ જાય છે, દુખી થઈ જાય છે. He was a thoughtful son and wanted to give his old parents everything they needed. તે થોટફુલ, એક વિચાર મગ્ન બાળક હોય છે, પુત્ર હોય છે અને એના માતા પિતાની તે બધી ઈચ્છાઓ પૂરી કરવા માંગે છે, પણ તે ખૂબ જ મહેનત કરે છે છતાં એને કોઈ રિવોર્ડ નથી મળતો. રિવોર્ડ એટલે બદલો, અર્ન નથી કરી શકતો. કે આખો દિવસ લાંબા સમય સુધી કામ કરે છે પણ કમાય છે શું? તો કે લિટલ મની, થોડા જ પૈસા કમાય છે. હવે આપણે પેરેગ્રાફ નંબર 2 જોઈએ. One evening when Taro and his parents were sitting in a corner of their hut. હટ એટલે ઝૂંપડી. એક સાંજે તારો અને એના માતા પિતા એક ઝૂંપડીના કોર્નર ઉપર બેઠા હતા, એટલે કે ખૂણે બેઠા હતા. સિટિંગ ઇન અ કોર્નર ઓફ ધેર હટ, અ સ્ટ્રોંગ વિન્ડ began to blow. અચાનક તેજ પવન ફૂંકાવા લાગે છે. વિન્ડ એટલે પવન, બ્લો એટલે ફૂંકાવું. અચાનક તેજ પવન ફૂંકાવા લાગે છે. It whistled through the cracks of the hut. It whistled એટલે સીટી નહીં પણ સુસવાટા. થ્રુ ધ ક્રેક્સ, જે નાની ઝૂંપડી હોય છે, ઝૂંપડીમાં નાના નાના તિરાડો પડી ગઈ હોય છે. એ તિરાડમાંથી હવા આવી જાય છે. આપણે બસમાં કે ક્યાંય મુસાફરી કરતા હોય તો પવન લાગતો હોય, બરાબર, આપણે બારી બંધ કરીએ છતાં આપણને થોડો ઘણો એમાંથી પવન આવે. શું કામે? કે નાની ક્યાંક ખાંચ રહી ગઈ હોય, જગ્યા રહી ગઈ હોય, બરાબર. એસટીની બસ હોય તો બારી કદાચ તૂટી ગઈ હોય તો જરાક એવી જગ્યામાંથી પણ પવનને સુસવાટો આપણને આવે છે. ઠંડીની, શિયાળાની સિઝનની વાત કરું છું, ઉનાળામાં તો મજા જ આવે. તો એ તૂટેલી ઝૂંપડીમાંથી એને હવા આવે છે. થ્રુ ધ ક્રેક્સ ઓફ ધ હટ એન્ડ એવરીવન ફેલ્ટ વેરી કોલ્ડ. અને દરેકને શો અનુભવ થાય છે? ફેલ્ટ એટલે અનુભવ થવો, કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડીનો અનુભવ થાય છે. સડનલી તારોસ ફાધર said, I wish I had a cup of sack. It would warm me and do my old heart good. અચાનક તારોના પિતા કેવી ઈચ્છા કરે છે? વાર્મ શેક, હુંફાળું શેક, ગરમ પાણી પીવાની ઈચ્છા કરે છે. જેનાથી એને શું થશે ફાયદો? મી એન્ડ ડુ માય ઓલ્ડ હાર્ટ, મારું જે ઘરડું હૃદય છે એ ફીલ ગુડ ફીલ કરશે, એટલે કે સારું અનુભવ કરશે. એવું એના પિતા બોલે છે તારોની સામે. પેરેગ્રાફ નંબર 3. This made Taro sadder than ever. આનાથી ફરી ક્યારેય દુઃખી નહોતો થયો એવો તારોને દુઃખ થાય છે. For the heart warming drink called sack was very expensive. Heart warming એટલે હૃદયને હુંફાળું બનાવે એ જે ડ્રિંક છે ને એ ખૂબ જ એક્સપેન્સિવ હોય છે, મોંઘું હોય છે. How do I earn more money? He asked himself. તે પોતાની જાતને એક પ્રશ્ન કરે છે. હું કઈ રીતે, how do I earn more money? હું કઈ રીતે વધારે પૈસા કમાઈ શકું? He asked himself. તે પોતાની જાતને પૂછે છે. How do I get a little sack for my poor old father? હું નાનો એવો શેકનો ઘૂંટલો, બરોબર, નાનું એવું થોડુંક એવું શેક કઈ રીતે મેળવી શકું મારા વૃદ્ધ પિતા માટે? He decided to work harder than before. તેથી તેને નક્કી કર્યું કે મારે હવે, હું પહેલા જે આખો દિવસ કામ કરતો ને એના કરતા પણ હવે વધારે કામ કરવાની જરૂર પડશે. Move to paragraph number 4. Next morning, Taro jumped out of bed earlier than usual and made his way to the forest. બીજે દિવસે સવારે, next morning, Taro jumped out of his bed. તે
પોતાની પથારીમાંથી ઉઠે છે. જમ્પ આઉટ એટલે કૂદકો મારીને ઉઠે છે, એવો મતલબ આ નથી. જમ્પ એટલે કૂદકો, સામાન્ય રીતે આપણે બોલીએ છીએ, પણ અહીંયા એનો મતલબ થાય છે ઉઠી જવું. તે સામાન્ય રીતે જે ટાઈમે ઉઠતો હોય છે એના કરતાં વધુ અર્લિયર એટલે વહેલો ઉઠે છે. અને વે મૂવ ટુ ઇઝ વે એટલે ક્યાં જાય છે? વેન્ટ ટુ એટલે જાય ગયો. ક્યાં ગયો? ફોરેસ્ટ, જંગલમાં. He chopped and cut as the sun climbed. વહેલો ગયો હતો એટલે સૂર્યોદય નહોતો થયો. એટલે સૂર્યોદય એટલે કે સન ક્લાઇમ્બ, સૂર્ય ઉપર ચડી ગયો ત્યાં સુધી તે ચોપ્ડ એન્ડ કટ નાના નાના ટુકડા કરે છે અને કાપે છે. And soon he was so warm that he had to take off his jacket. ખૂબ જ ગરમી થવા માંડી. શું કામે? કે સૂર્યનો પ્રખર તાપ છે એ આવવા માંડ્યો. સૂર્ય ઉપર ચડી ગયો હતો. ક્લાઇમ્બ અપ એટલે કે બપોરના 11-12 વાગ્યાનો સમય થઈ ગયો હતો. એટલે તે પોતાનું જે જેકેટ છે એને ગરમી લાગે છે એટલે ઉતારે છે. His mouth was dry. ઉનાળો હોય છે, સખત કામ કરે છે એટલે તેને પાણીની પણ તરસ લાગે છે. And his face was wet with sweat. તેનું ફેસ છે એ વેટ ભીનો થઈ ગયો હતો. સ્વેટ એટલે કેના વડે? તો કે પરસેવાથી એનો ચહેરો છે એ ભીનો થઈ ગયો હતો. My poor old father, he thought, if only he was as warm as I. એ વિચારે છે કે મને જેવી ગરમી લાગી રહી છે ને એવીથી વધારે અથવા એટલી જ ગરમી મારા પુઅર ફાધર, બિચારા. આ ગરીબ મતલબ નથી, આ પુઅરનો મતલબ થશે બિચારા, દયનીય સ્થિતિ વિશે વાત થાય છે. તો મારા બિચારા ફાધર, પિતાને કેવી ગરમી લાગી રહી છે જો મને એટલી ગરમી લાગી રહી છે. મૂવ ટુ નેક્સ્ટ પેરેગ્રાફ. And with that he began to chop even faster. આ વિચારી અને પોતાનું જે કામ છે લાકડા કાપવાનું તો એ વધારે ને વધારે તેજ કરે છે, ફાસ્ટ કરે છે. Thinking of the extra money he must earn to buy the shake to warm the old man's bones. Thinking of the extra money એટલે વધુ પૈસા કમાવા માટે he must earn to buy the shake. એના વૃદ્ધ પિતા માટે અને એના હાડકાને મજબૂત કરવા માટે શું કરવું પડશે એને? તો કે એને એક્સ્ટ્રા મની લેવા પડશે. એક્સ્ટ્રા મની ક્યારે મળશે? તો કે વધુમાં વધુ લાકડા કાપશે તો એને એક્સ્ટ્રા મની મળશે. તો if only old man's bones, તો જ એના વૃદ્ધ પિતાના જે હાડકા છે એ મજબૂત થશે જો એને શેક મળશે તો. પેરેગ્રાફ નંબર 5. Then suddenly Taro stopped chopping. અચાનક તારો છે લાકડા કાપવાનું બંધ કરે છે. What was that sound he heard? પેજ નંબર 31. What was sound he heard? એને કયો અવાજ સંભળાયો? Could it possibly be rushing water? શું તે વહેતું પાણી હતું? એ વહેતા પાણીનો અવાજ હતો. Taro could not remember ever seeing of hearing a rushing stream in that part of the forest. Taro could not remember. એને ક્યારે એવું યાદ નહોતું આવતું કે ever seeing કે એને ક્યારે જોયું હોય, or hearing કે સાંભળ્યું હોય, rushing stream in that part of the forest કે વહેતું ઝરણું છે એ આ જંગલના ભાગમાં વહેતું હોય એવું એને ક્યારેય સાંભળ્યું નહોતું કે ક્યારેય જોયું નહોતું. He was thirsty. તેને તરસ લાગેલી હતી. The axe chopped out of his hands and he ran in the direction of the sound. તેને પોતાની હાથમાં રહેલી જે કુહાડી છે એ લાકડાના એક ભાગમાં કૂચાડી અને hands and he ran to the direction of the sound. અને તે જ્યાંથી અવાજ આવી રહ્યો છે એ અવાજની દિશામાં જઈ રહ્યો છે. જ્યાંથી તેના અવાજ આવી રહ્યો છે તે અવાજની દિશામાં તે દોડી રહ્યો છે. પેરેગ્રાફ નંબર 6. Taro saw a beautiful little waterfall hidden behind a rock. તારો શું જોવે છે? A beautiful little waterfall. waterfall એટલે ધોધ. ક્યાં જોવે છે? hidden behind a rock. rock એટલે ખડક, જે એક ખડકની પાછળ છુપાયેલો હોય છે. એટલે કે અહીંયા છુપાયેલો મતલબ નથી કરવો, પણ આવેલો હોય છે, ખડકની પાછળ આવેલો હોય છે. Ning at a place where the water flowed quietly. Ning at a place. Ning એટલે ઘૂંટણીએ પડે છે. Where the water flowed quietly. જ્યાંથી પાણી છે એનો પ્રવાહ છે quietly શાંત રીતે પસાર થઈ રહ્યો છે. He cupped a little in his hands. Cupped એટલે
પોતાના હાથમાં એક નાની એવી હથેળીમાં એક ઘૂંટલો પાણી લેવું. cupped a little in his hands and put it to his lips, અને પોતાના હોઠને અડાડે છે. what was it water? શું આ પાણી છે? or was it sake? કે આ શેક છે? he tasted it again and again. તે વારંવાર ટેસ્ટ કરે છે, સ્વાદ માણે છે આ પાણીનો. and always it was the delicious sake instead of cold water. ઠંડા પાણીને બદલે કેવું હોય છે? ડિલિશિયસ શેક, સ્વાદિષ્ટ શેક. એટલે કે શેક એટલે ગરમ પાણી. અહીંયા શેકનો મતલબ થશે હુંફાળું પાણી. તો એનો ટેસ્ટ કેવો છે? પાણી કરતાં પણ સારો, ડિલિશિયસ, સ્વાદિષ્ટ. પેરેગ્રાફ નંબર 7. Taro quickly filled the pitcher he had with him and hurried home. તેની પાસે જે પિચર એટલે ઘડો હોય છે એ ફિલ એ ભરે છે અને went quickly home. hurried એટલે ઉતાવળે પોતાના ઘર તરફ દોડી રહ્યો છે. The old man was delighted with the sack. અને વૃદ્ધ માણસ જે એના પિતા છે એ આ શેક જોઈને ડિલાઇટેડ એટલે ખૂબ જ ખુશ થઈ જાય છે. Now move to page number 32. After only one swallow of the liquid, he stopped shivering and did a little dance in the middle of the floor. માત્ર આ શેકનો એક ઘૂંટલો, સ્વેલો એટલે એક ઘૂંટલો પીવાથી, માત્ર સ્વેટનો એક ઘૂંટલો પીવાથી he stopped shivering. shivering એટલે ધ્રુજવું. ઠંડીના હિસાબે આપણે ધ્રુજીએ ને, ફૂલ ઠંડી હોય બરોબર, આપણે સ્કૂલે આવતા હોય તો આપણે દાંત ધ્રુજતા હોય, આપણા હાથ ધ્રુજતા હોય બરોબર, તેવી ધ્રુજારી જે હતી એ બંધ થઈ જાય છે માત્ર એક ઘૂંટલો આ શેકનો પીવાથી. એન્ડ અ લિટલ ડાન્સ ઇન ધ મિડલ ઓફ ધ ફ્લોર. અને તે ફ્લોર એટલે કે જમીન ઉપર એક નાનું એવું નૃત્ય કરવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 પેરેગ્રાફ આપણે આ લેસનના જોયા. હું આશા રાખું છું કે તમને બરોબર સમજાઈ ગયા હશે. તારો જો એક આજ્ઞાંકિત સન હોય છે, જેના વૃદ્ધ માતા પિતાની બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માંગે છે, તે આખો દિવસ સખત કામ કરે છે પણ થોડી જ એવી મની એટલે કે પૈસા કમાઈ શકે છે. એક દિવસ તારો એના માતા પિતા સાથે પોતાની ઝૂંપડીમાં બેઠો હોય છે અને એની ફાટેલી તૂટેલી ઝૂંપડીમાંથી પવન વહેવા લાગે છે. અને પવન છે એ ઠંડો હોય છે કારણ કે એની ઝૂંપડીમાં તિરાડો પડી ગઈ હોય છે, ક્રેક થઈ ગયા હોય છે. એ ઠંડા પવનના હિસાબે એના પિતાજી ધ્રુજી ઉઠે છે કારણ કે એનું શરીર વૃદ્ધ છે, ઉંમરલાયક છે. તો એવું એ ઈચ્છે છે કે મને કોઈ જાપાનીઝ ડ્રિંક જે હુંફાળું પાણી છે એ પીવડાવે તો મારી આ મારું જે હૃદય છે, નબળું હૃદય, આ વૃદ્ધ માણસનું જે હૃદય છે એને સારું ફીલ થાય, ગુડ ફીલ થાય. તારો ને આ સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે કે હું મારા પિતા માટે કંઈ કરી નથી શકતો. અને તે રોજ ઉઠે છે, એના કરતાં વહેલો ઉઠે છે અને જંગલમાં લાકડા કાપવા જાય છે. લાકડા કાપતો હોય છે ત્યારે વહેલી સવાર હોય છે, પછી સૂર્ય એના રૂપમાં આવી જાય છે. બપોરના 12-1 વાગ્યાનો મધ્યાહનનો સમય થાય છે. તારોને પરસેવો લાગવા મળે છે અને તરસ પણ લાગવા લાગે છે. ત્યારે તે વહેતા ઝરણાનો અવાજ સાંભળે છે, તે ત્યાં જાય છે, પાણીનો અનુભવ કરે છે. આ તો એક લિટલ કોલ્ડ વોટરની બદલે શેક, એક હુંફાળું પાણી છે, એ પોતાના પાસે રહેલા ગળામાં લઈ આવે છે અને પોતાના પિતાને પીવડાવે છે અને પિતા ખુશ થાય છે. આ સુધી આપણે સ્ટોરી જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં આવે શું થાય છે એના વિશે ચર્ચા કરીશું. આ સેશનના અંતે તમને એક વર્કશીટ મોકલવામાં આવશે જે તમારી HW બુકમાં ગુડ હેન્ડ રાઇટિંગ સાથે એકવાર લખવાની રહેશે. થેન્ક યુ.